હરે કૃષ્ણ. પૌષ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી એટલે પુત્રદા એકાદશી, જેને વૈકુંઠ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ વર્ષ 2025ની અંતિમ એકાદશી પૌષ પુત્રદા એકાદશી છે. આ વખતે પણ એકાદશી તિથિ 2 દિવસ રહેવાના કારણે એ મૂંઝવણ ઊભી થઈ છે કે એકાદશીનું વ્રત કયા દિવસે રાખવું જોઈએ અને વ્રતનું પારણું કયા દિવસે કરવું જોઈએ. ચાલો જાણીએ વર્ષ 2025માં પૌષ પુત્રદા એકાદશીની સાચી તિથિ અને વ્રત પારણાના મુહૂર્ત વિશે. તિથિનો સમય પ્રારંભ થાય છે 30 ડિસેમ્બર મંગળવાર સવારે 7:49 વાગ્યાથી. સમાપ્ત થાય છે 31 ડિસેમ્બર બુધવાર સવારે 5 વાગ્યા સુધી. વ્રત માટે કયો દિવસ શ્રેષ્ઠ છે? શાસ્ત્રો અનુસાર જો એકાદશી વ્રતના દિવસે સવારના સમયે દશમી તિથિ પણ હોય તો તે એકાદશીને વ્રત રાખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવતી નથી. જો કે ગૃહસ્થ લોકો આ દિવસે વ્રત રાખી શકે છે, પરંતુ સૌથી શુદ્ધ એકાદશી તે માનવામાં આવે છે જે દશમી તિથિ રહિત હોય. વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો શુદ્ધ એકાદશીનું જ વ્રત રાખે છે. જો સૂર્યોદય અથવા બ્રહ્મ મુહૂર્ત સમયે ક્ષણભર માટે પણ એકાદશી હોય અને ત્યારબાદ આખો દિવસ દ્વાદશી તિથિ હોય તો શ્રદ્ધાળુઓ દૂજી એકાદશીનું વ્રત રાખે છે, જેને વૈષ્ણવ એકાદશી કહેવામાં આવે છે. આને જ સૌથી વધુ મોક્ષદાયિની અને પુણ્યદાયિની માનવામાં આવે છે. આ વખતે 30 ડિસેમ્બર મંગળવાર અને 31 ડિસેમ્બર બુધવાર બંને દિવસે વ્રત રાખવામાં આવશે. પરંતુ 31 ડિસેમ્બર બુધવારના રોજ વ્રત રાખવું સૌથી વધુ યોગ્ય રહેશે. પારણાનો સમય અને હરિવાસરનો વિચાર. જો તમે મંગળવારના રોજ વ્રત રાખો છો તો બુધવારે સવારે લગભગ 4 થી 5 કલાક સુધી હરિવાસર રહેશે. આ સમયગાળા દરમિયાન વ્રત ખોલવામાં આવતું નથી, તેથી તમારે બપોરે જ વ્રત ખોલવું પડશે. બીજી તરફ 31 ડિસેમ્બર બુધવારના રોજ વ્રત રાખવાથી તમે ગુરુવારે સવારે તમારું વ્રત ખોલી શકશો. દ્વાદશી તિથિ 31 ડિસેમ્બર બુધવાર સવારે 5:01 વાગ્યાથી શરૂ થશે. આ તિથિ 1 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 1:47 વાગે પૂર્ણ થશે. શાસ્ત્રો મુજબ જ્યારે એકાદશી અને દ્વાદશીનો સંયોગ હોય છે ત્યારે વ્રતનું પારણું ત્રયોદશી તિથિના પ્રથમ પ્રહરમાં કરવાનું વિધાન છે, જેનો કોઈ દોષ લાગતો નથી. પારણા મુહૂર્ત 30 ડિસેમ્બર મંગળવારના રોજ વ્રત રાખનારાઓ માટે પારણાનો સમય 31 ડિસેમ્બર બુધવાર બપોરે 1:26 થી 3:31ની વચ્ચે. 31 ડિસેમ્બર બુધવારના રોજ વ્રત રાખનારાઓ માટે પારણાનો સમય 1 જાન્યુઆરી 2026 ગુરુવાર સવારે 7:14 થી 9:18ની વચ્ચે. વિશેષ નોંધ: ભલે પારણાના દિવસે સૂર્યોદય પહેલા દ્વાદશી તિથિ સમાપ્ત થઈ ગઈ હોય તો પણ વ્રતનું પારણું આ જણાવેલ સમય પર જ કરવામાં આવશે. જય શ્રી કૃષ્ણ.